મિત્રો, આજે હું લઈને આવી છું એગ્રોનોમીના પ્રશ્નો. તો પહેલો પ્રશ્ન છે, ભારતમાં હરિત ક્રાંતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો MS સ્વામીનાથન. એના પછીનો પ્રશ્ન છે, રવિ પાકનું વાવેતર ક્યારે થાય છે? તો એનો જવાબ આવશે ઓક્ટોબર અને નવેમ્બરમાં. એના પછીનો પ્રશ્ન છે, ડાંગર માટે શ્રેષ્ઠ જમીન કઈ છે? તો એનો જવાબ આવશે મિત્રો દલદલ જમીન. એના પછીનો પ્રશ્ન છે, ખારાશયુક્ત જમીન સુધારવા માટે શું વપરાય છે? તો એનો જવાબ આવશે મિત્રો જીપ્સમ. પછીનો પ્રશ્ન છે, માટીની pH કિંમત કેટલી હોય ત્યારે જમીન અમલ્ય કહેવાય છે? તો એનો જવાબ આવશે મિત્રો 7 થી ઓછી હોય ત્યારે. કાળી જમીન કયા પાક માટે યોગ્ય છે? તો એનો જવાબ આવશે મિત્રો કપાસના પાક માટે. એના પછીનો પ્રશ્ન છે, ટ્રેનિંગ એન્ડ વિઝિટ પદ્ધતિ કઈ સાથે સંબંધિત છે? તો એનો જવાબ આવશે કૃષિ વિસ્તરણ. એના પછીનો પ્રશ્ન છે, સફેદ માખી કયા પાકમાં વધારે નુકસાન કરે છે? તો એનો જવાબ આવશે કપાસના પાકમાં. એના પછીનો પ્રશ્ન છે, વાવેતર બીજ ઉપચાર માટે સામાન્ય રીતે કયું ફગનાશક વપરાય છે? તો એનો જવાબ આવશે કાર્બનડાઝિમ. યુરિયા ખાતરમાં નાઇટ્રોજન કેટલા ટકા હોય છે? તો એનો જવાબ આવશે મિત્રો 46% હોય છે.